છે અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત તેમણે આ મોટી આગાહી કરી છે। રાજ્યમાં 48 કલાક ધોધમાર વરસાદ થશે તેવી આગાહી છે। રાજસ્થાનના સરહદી વિસ્તારમાં મેઘ તાંડવ સર્જાશે। પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે તો કેટલાક વિસ્તારો અને નદીઓમાં પૂરનું સંકટ તોળાશે। આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે અને તેમની આગાહી પ્રમાણે આગામી 48 કલાક ગુજરાતીઓ માટે અતિ ભારે રહેવાના છે। ખાસ કરીને રાજસ્થાનના જે સરહદી વિસ્તાર રાજસ્થાન ગુજરાતના સરહદી વિસ્તારમાં મેઘ તાંડવ સર્જાશે તેવી આગાહી કરાઈ છે। મોટી આગાહી છે। એક તરફ હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસની તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે જે આગામી 48 કલાક ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેવાના છે અને ખાસ કરીને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં મેઘ તાંડવ। તો આ સમગ્ર મામલે વાત કરવા આપણી સાથે જોડાઈ ગયા છે ખુદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। આપનું સ્વાગત છે TV9 માં। અંબાલાલ કાકા, જણાવશો, ભારે વરસાદની આગાહી આપે કરી છે તો કયા કયા વિસ્તારમાં આ ભારે વરસાદ થશે? તારીખ 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓએ જળ ભરાવ અંગે સચેત રહેવું યોગ્ય રહેશે। એટલે ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં તેમજ પંચમહાલના ભાગોમાં જોઈએ તો જળ ભરાવની સ્થિતિના કારણે વેળા, વોકરા, પાણી નિકાલ વ્યવસ્થાઓ કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। એટલે અને જમીનનું કેટલાક ભાગમાં ધોવાણ ન થાય તેમજ જળ વ્યવસ્થા પણ જ્યાં હોય ત્યાં સારું છે। બાકી પાણીની નિકાલ વ્યવસ્થા ન હોય તો આવા ભાગમાં નાળિયા, નદી, રસ્તા આ સઘળા ભાગોમાંથી પાણી વહેવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓએ પાણીની નિકાલ વ્યવસ્થા અંગે યોગ્ય પગલાં લેવા સારા રહે અને હવામાનની નોંધ પ્રમાણે તેમને કાર્યો કરવા ઈચ્છ રહેશે। બિલકુલ અંબાલાલ કાકા, હાલ જે પ્રમાણે વરસાદ અત્યારે પડી રહ્યો છે તો ખાસ કરીને અતિ ભારે વરસાદ ક્યાં પડશે અને આપણે મેટ્રો સિટીઝની વાત કરીએ તો ત્યાં કેવો વરસાદ રહેશે? મેટ્રો સિટીમાં જોવા જઈએ તો વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેના સંલગ્ન જે વિસ્તારો જે છે એમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ઘણા ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ લેવાની ઝાપટા શક્યતા રહેશે। હમણાં લગભગ આજે કોઈ ભાગોમાં 1 ઇંચ, અડધો ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ગુજરાતના 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। પણ 28 ઓગસ્ટ સુધીમાં તો અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જી બિલકુલ, આપણે ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો હાલ આવા વરસાદમાં કયા પાકને સૌથી વધારે ફાયદો થાય છે અને કયા પાકને નુકસાન થશે? વિસ્તાર જ્યાં ઓછો થયો છે તેવા ભાગો જોઈએ તો લગભગ જાણવા મળેલ વાવડ પ્રમાણે અમરેલીના કેટલાક ભાગમાં થોડોક વરસાદ ઓછો હતો,
બોટાદના ભાગોમાં પણ વરસાદ ઓછો જણાય છે. એટલે ગારિયાધારના ભાગો, સાવરકુંડલાના ભાગો અને બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અમરેલીના કેટલાક ભાગમાં વરસાદ નથી, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઓછો છે. એટલે વાવ, થરાદ વગેરે ભાગમાં પણ વરસાદી ઝાપટા થવાની શક્યતા રહે છે. તેમજ અન્ય ભાગોમાં વરસાદની જ્યાં શક્યતા ઓછી છે તેવા ભાગો જોઈએ તો કદાચ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, પણ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તો હજુ પણ બરફ થઈ નથી, એટલે ત્યાં વરસાદ વધારે છે. એટલે આ જે ભાગો જે છે જ્યાં વરસાદથી ઓછા વરસાદવાળા એ બનાસકાંઠાના કેટલાક ભાગો, ભાવનગરના કેટલાક ભાગો અને બીજા અન્ય ભાગોમાં તો પાટડી, દસાડાના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો છે. જ્યાં જો કે વરસાદ તો પર્યાપ્ત છે ત્યાં, અને માંડવીના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. જી બિલકુલ બિલકુલ. અંબાલાલ કાકા, આપ જાણો છો હાલ સૌરાષ્ટ્રમાં તો મેળાની મોસમ છે, તો શું આ વરસાદ મેળાની મજા બગાડશે? જન્માષ્ટમી ઉપર વરસાદ થતાં આ વરસાદના કારણે મેળાઓ જે છે એમાં ધ્યાન રાખવું ઈષ્ટ રહેશે. કારણ કે આ મેળામાં ક્ષત્રિયોથી તો મેળો શોભતો જ છે, અને કેટલાક એવા મેળા જે છે એમાં વરસાદી આનંદ પણ આપતો હોય છે. આમ છતાં જન્માષ્ટમી ઉપર જે વરસાદી ઝાપટા પડે મેળામાં, તેનાથી જે મેળાની મજા માણતા ભક્તોએ ધ્યાન રાખવું પડશે. અને જે ભક્તનું ઘોડાપુર ઉમટ્યું છે, જ્યાં ભજની કે બધા જ્યાં થતા છે ત્યાં પણ વરસાદથી વાજિંત્રો વગેરેનું પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે એમાં ભેજના કારણે ઘણી વખત બેસુરા અવાજ આવતા હોય છે. જી આપણે હાલ જે ઓગસ્ટના એન્ડમાં હાલ આખા ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જોતા એમ લાગે છે કે શું આ ચોમાસું લાંબુ ખેંચાય તેવી કોઈ શક્યતા? ચોમાસું આ વખતે ઘણા પરિબળો નેગેટિવ હોવા છતાં પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે. કારણ કે એટમોસ્ફિયરિક વેવ વધારે સક્રિય છે. એટલે 10મી સપ્ટેમ્બર સુધી તો હમણાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય છે, એટલે બંગાળ ઉપસાગર એક પછી એક સક્રિય થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં કે જે બનતા કેટલાક વાવાઝોડા, અને કદાચ દક્ષિણ ચીનમાં જો વાવાઝોડા બની શકે તો ત્યાંની અસર પણ બંગાળ ઉપસાગરમાં આપતી હોય છે. એટલે બંગાળ ઉપસાગર આ વખતે વધારે સક્રિય રહેશે. એ સપ્ટેમ્બર માસમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બર પછી પણ વરસાદી ભારે ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને આ વરસાદ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. કદાચ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચોમાસું વિદાય લઈ લેવાની શક્યતા છે. બિલકુલ બિલકુલ. અંબાલાલ પટેલ, આપ TV9 સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ જે પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલે કરી છે, આગામી 48 કલાક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ભારે રહેવાના છે. ખાસ કરીને રાજસ્થાનના સરહદી વિસ્તારની વાત કરીએ, ત્યાં પણ મેઘ તાંડવ સર્જાઈ શકે છે. આ સાથે જ જે પ્રમાણે આગાહી તેમણે કરી છે, આ વખતની જે જન્માષ્ટમીના મેળા છે તેની પર પણ અસર પડી શકે છે.